ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? તો રામ રામ, જય માતાજી અને સ્વાગત છે નવા વ્લોગમાં. સુરત દાદા તો જે જોઈ ગયા છે એ જે અને શરૂઆત થોડીક વહેલી આપણે કરી નાખી. ઉઠી ગયા બાય જો ઉઠી ગયા છે. ખાટલા બાટલા અહીંયા અડધા પડતા પડ્યા છે અને જે શેરવાનું છે બાકી, કારણ કે શેરવાનું જે થાય છે એટલે. અને અમે રાંધી જો અત્યારમાં આરા થોડીક વધારે કરજે મોટું થઈ. એમાં એવું હતું કોઈતરા હે ને હજી પાસે વહી ગયો. કોઈતરા ગંજી ઉપર અત્યારમાં હાડી કાઢતા એટલે કીધું હે ને તગડવા જઈશ ને તો જાજી વાર લાગશે, પછી તગડવા જઈશ તો પાછા એ આમ થોડાક છેટા જાય ને વળી પાછા આવે. હા હતા ને એ કહેતા હાથ પાડે ને આ કરે ને લાઈ વી આવે, બાકી હાથ પાડવો જાય. હા એ જ બહુ છે, એ બહુ બધા કોઈતરાને જ આ બગાડે. આ રે ને ગલોડિયાને ડાયા હોય પણ આ રે ને હાવ હે ને હરામી છે, બધા ગલોડિયાને બગાડે. અને અહીંયા જે સા બાકી છે, રોટલી થાય છે. રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં દીશો. સવારમાં હાને થોડુંક મૂડમાં ન હોય એવું એમ કેમ દીશો હોય, પણ સવારમાં જોઈએ એવું જામે નહીં, કામ વધી જાય. વધી જાય. સાનું હવે તંત્ર રાખલું થોડો ક્યારેક ક્યારેક આમ લાઈ બનાવી વારે તો સા આમ ઓલું નાખ દાલ બનાવી હવે પાણીની નાખ દે બનાવી વાર. હું તો જેવો તેવો નહીં બનાવો, તગડા બનાવીશ. તગડા બનાવો જેવો બનાવો નહીં ફોક મારવું પડે એમાં એવું હોય. આલ્યો એટલું હાલ ફૂકીની છે ને હું નાખ દઉં. આપણે જે ચા તો મેલી દીધો, ચા નાખીને હાથે અને ઉકરી પણ જેવો ઘડી ઉકરવા દેવો છે. હાઈ ક્લાસ બનાવો છે આપણે પાકો ચા, કારણ કે આપણે મળું તો કાંઈ થતું ન હોય. રગડી શા રગડી તો વાગ્યા 9, 9:15 થઈ ગયા ને અહીંયા રજકો વાટવાનો. હું તો જો કે રજકો વાટવા ન થાય, થોડોક ટેકો કરે ને બાકી અહીં કારણે બેઠું હોય અહીંયા હોય ને કાં પેલા લીમડે હોય. હું લીમડે જાય પગ બેઠું અત્યારે લગ્યા હું તો સલાખો પાથરી અને રજકો વટાઈ ગયો થોડોક બાકી છે. ને અંજીને બોલાવીએ થોડોક એ ઉપડશે, બીજો એને મમ્મીને ચડાવી દઉં. તો એટલે અહીંયા વહીને અહીં થોડુંક બેહવું હતું એટલે અહીંયા ચાયું એટલે અહીંયા બેહું. અત્યારે લગી લીમડે ઉતરતું ને એક વસ્તુ પણ મગી હતું એ બરાબર, એ તમને શું છે શું નથી વિડીયો જોતા રહીએ એટલે ખબર પડશે. એ તમને આજ જો આવી જશે ને તો આજ બતાવીશ, નકર પછી વાત બરાબર. એટલે એક વસ્તુ મગાવી. તો ચાલો આપણે હવે હે ને અંજોડીને ફોનમાં થોડુંક ખોટું બોલ્યો, ઘરે ફોન કરીને કીધો અને કીધું હેલનજી અહીં કંઈક જોવું હોય તો કીધું. હવે અહીંયા આવીને શું કહીએ જોઈએ આપણે. હાલી આવે હો પડી જાતી નહીં. શું શું કહું? શું મેં કીધું? કંઈક જવું હોય તો એમ કીધું. હે કંઈક જવું હોય તો એમ કીધું. શું જવું? શું શું જવું? ના શું હે કહેવાનું? હવે જો આ તાર મમ્મી રહી અહીંયા કંઈક હતું જાજે કેમ જાજે ક્યાં એ કહેતી હતી. આઈડિયો વાપરો, આઈડિયો વાપરો. મેં કીધું છે ને એમ કહીશ ને કે આનંદજી રજકો ઉપાડવા આવવાનું તો નહીં આવે, કીધું થોડોક જ ઉપાડવાનું હોય પણ તો થોડીક આમ ઢીલ ના કરે. હું હા કાયો કાવી પામ ભેગી કરીને આવે હાલો કાંઈ કાંઈ હા કાંઈ ક્યાં જવાનું હે જોવાનું નીકળું
દીશી એટલે મને તો એમ જ હતું મેં કીધું એમ કીધું એટલે અંજી કેટલાને બોલાવીને આવશે કેટલાય છે હાલો મેં કાંઈક મારા પપ્પા કહીએ કાંઈક જોવાનું છે તો એકલી આવી ને એ બહુ સારું કહેવાય એમ થયું છે ને બીજાને લવરી લાવીશ તો બીજા પાગ પાડી દઈશ મને એકલીને પાગ આવે ને કાંઈક ખાવાનું છે એવું છે તો તને કેમ થયું કે ખરી હે મેં ફોન કર્યો એટલે તને કેમ થયું શું હોય છે એમ થયું કે તો હે ઓલું બનાવ્યું રાજકો ઉપાડવાનો પાછું નથી જવાનું હા હવે થોડો જવા દે હાંજે ચડાવી દે થોડો રહી એટલો તો ઉપાડો જોઈએ ને તાર મમ્મી ને ઉપાડવાનો હા એમ કર હાંજી કિસે દગો કરી ગયા હા એટલે નકર તો તાર મમ્મી બધે ઉપાડ લે તો ચડાવવા મારે હરખું ન સમજો બાપ દીકરી બે બર કરજો એટલે મને ગાંડ ખડાઈ દીજો આંજી થોડો ભજી બસ હા લાલ ત્યાં ધ્યાન નથી કરવા એમને એવું કરું ની ભજી ગો હું કામ હું જોઈ કીરી ટીટુ હાઈવી હારું ખેસ લાવ ને પણ હા તું બગાડ્યું આમ હા અતારમાં ખાવું કાઈ ન નકરી સાન રોટલી દરી ખાઈ હાલે મેં કીધું અત્યારમાં આઈડિયો વાપરવા જ નકર અંજી અમારી કાયો કાચ નહીં આવે એટલે આવી કાયો કા આવી કા તોડે તોડ આમાં હું હા કેસેટ બોલે હાથ પડ તો ભાઈ ખાઈ રે વાડીમાં બાઈ વાળ ચડાઈ દે ભાઈ લીલે ઉપાડવાનું તો હું થોડો ઉપાડી કે ચડાવી માન એક થોડાક દી પછી તો વજન ઉપાડવાનું આજે થોડાક દી ખમ અને હરે ખેસીને બંધો પછી અંજુડીને બે ઓલ બાજુ ગાડી છે કાઈ વાંધો હાલ એ બર કરે તો ગાડી હાલા હાલ એક જ કાંટો લાગે રમશે હું ક્યાં કામ કરું એ હાસી વાત ના વાળ રાખી હબોડી નાખી તડકો થઈ ગયો એવું તને લાગતું એ ડાયર હાટું રાખ હાનું પાસે મારા દાડું કાપી દઉં તો હારું હાથ પડી ગયો જે પાણી પી લો ને કપાય છે ને ચક્કર આવી ગયું તડકો એવો તપી ગયો જેવી તે આમ બોલે કરી નાખ ને પછી વે આમ ટાટ ઉપર થાય ને ત્યારે જેવું કસરો જગી જાય ને વાળ નહીં હરગે હા હજુ હરગાઈ દેવું તો વળી કાંઈક અહીંયા આડું રાખવું પડે ને હે પાણી નાખીને આડું કંઈક રાખવું પડે પાણી જયડા નાખવો પડે પછી ના રે નહીં પછી નવરા થાય નાખીશ ને ક્યાંય આ આટલું ખાલી જગો આ નથી જગવાનું ઠે રસ્તો ભરી જાય હા જો કાપી નાખ્યું બધી તો હાંજ પડી ગઈ છે ને જો રામ રામ જય માતાજી સૌ પ્રથમ પહેલા તો બધાને આંબે હતા તે હું તો જો એક નાકું વાર્યું ને પાણી વારો આવ્યો હતો મમ્મી કે પાણી વારજે પણ મને પાસે આ રે ને વાઢિયા પડે થોડા પાણીમાં એ મારા મમ્મી આવ્યા હવે કામ થઈ ગયું એને બધું એટલે હવે જો એ વારે પાણી ને મેં એક અહીંયા નાકું હતું ને એ વાર્યું સાત મારા મમ્મી આવી ગઈ કે હમણાં આવું છે એટલે ને આ બેને જો કાંઈ ઉઠતું જ નથી આમ જો રેખિયાના કુબા બનાવે કાંઈ નહીં શું કરો એ શું કરો કેક બનાવી કેક બનાવ આ કેક કહેવાય ધોરીઓમાં હરખો નહીં રેવા દે મમ્મી કે ડોરું કેમ પાણી આવે મારા રંજીત નકરી ગાદો જ શું છે અહીંયા જો અમારે ટીટોળી છે ને એ વારા ફરતી આવે ઈંડા હે લગભગ પડું રહ્યું ને માં એટલે ઘડીક એક આવે પછી એ ઘડીક પાણીમાં રહે પછી એ વહી જાય ને બીજી હોય ને અહીંયા આવે એટલે એ રીત કરે એટલે અહીંયા ઈંડાને તડકો ન લાગે ચાલો અહીંયા જોતા આપણે ઈંડા બીડા હે કે નહીં હમણાં જોજો ટીટોળી આવશે આમ હે ઓલું રહ્યું ને ક્યાં ગઈ પાછા ઠેફા હે ને એટલે એમ જ થાય નકરા ઠેફા જો ઓલી ટીટોળી આવી ને ઉડીને
એ કાંઈ હિન ગઈ છે ને હવે આ ધોરીઓ ચાલુ છે ને તો અહીંયા જો આ રે ટીટોળી ઊભી કે હચકા દઈ જો ખારી લાગે હો ના ઊભી થાય જો બેઠી ઈંડા તવે ऐसे નહીં હોય એમ કરો માં બેઠી હે જો જો ઊભી તો ઈ બાપ રે કરતા હમણાં ઊભી થાય છે એટલે વઈ હમણાં ઓલી બીજી આવશે હોત નાવા ગઈ હે એક ઈંડું એ જો આ રહ્યું દેખાણું એક ભલે બેઠી હોય હલો હાઈલા જાય બહુ નો કોશ કરાય ચોલી આવી ને માથા ફોડ નાખ એટલે આ રહે ને થોડી બચ્ચા હોય ને એટલે કેટલું ઊભી ન થાય નક્કી છે કયા લઈ જાય આપણે ખાલી દેખાડી ન હોય હવે ભલે રહી થોડાક દી પછી બચ્ચા થાય છે ને ઈંડામાં લઈ પછી આપણે ધોરીએ પાણી ભરાય અહીંયા આવશે જો કોને પછી વયા જાય પેલા એકવાર હતા ને એમ જ કરતા હતા ઓલી રહી ને ટીટોળી હા એ પાણીમાં નાવા આવી પાંખો પલારી જાય વારા પછી વારો હોય ટાઈમ થાય ને તો તરત વહી જાય એ કાંઈ પલારવા આવે એટલે ઈંડા ઉપર બેઠી હોય આપણે ગમે ઉઠાડી પાંખો પલારી ટાઢી રાખે એક હતું ઈંડું ટાઢી રાખે ને એટલે ઈંડું તવાય પછી બીજી પલારવા અહીંયા આવી પાંખું આ અહીંયા જાય એટલે ઓલી પાછી અહીંયા એવી વારા પર જો હમણાં જાય છે ઉડીને માણા કરતા એમાં બુદ્ધિ જાજી માણા એવી બુદ્ધિ વારા પતિ એક તો ગમે પછી- એવા ફૂલ તડકો હોય ને 40-45 ડિગ્રી તો એક તો અહીંયા માથે જ બેઠી ઈંડા ઉપર એક અહીંયા આવે એ રીતે કરી હવે એમાં સમજણ હે ને માણસ અહીંયા પાણી નતું ને ઠેઠ આમ ઘર બાજુ જાય ઘડીક રીસે પછી વહી જાય છે અહીંયા પછી ઓલી અહીંયા આવશે